નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સ ડેઇલી લેક્ચર શ્રેણીમાં આજે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 68 પર। આજના લેક્ચરમાં 5 અલગ અલગ ટોપિક ઉપર ચર્ચા કરીશું। દોસ્તો, કરંટ અફેર્સ ખૂબ મહત્વનો અને રસપ્રદ વિષય છે, કારણ કે દરરોજ અવનવી ઘટનાઓ વિશે માહિતગાર થવાનું હોય, ઘણું બધું નવું જાણવા અને શીખવાનું હોય। એટલે આ સબ્જેક્ટની બ્યુટી એ છે કે રોજ તમે નવી બાબતો સાથે જોડાવ છો। પડકાર એ છે કે આ બધી નવી બાબતોને તમારે પરીક્ષા સુધી યાદ પણ રાખવાની છે। અને અત્યારના સમયે જીએસના વિષયોની સમકક્ષ આ વિષય આવી ચૂક્યો છે। પરીક્ષાઓમાં એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે। તો આજે જે ચર્ચાઓ કરવાની છે એનો પહેલો ટોપિક લઈએ। સિક્કિમ રાજ્ય સાથે સંકળાયેલી વિગત છે। સિક્કિમ રાજ્ય સરકારે હમણાં એક નિર્ણય લીધો છે કે ભાઈ અમે અમારા કાયમી કર્મચારીઓ એટલે કે સરકારની નોકરીમાં જેમણે 5 વર્ષ પૂરા કર્યા હોય એવા કર્મચારીઓને એક અલગ પ્રકારની રજા પણ ફાળવવા માટે તૈયાર છીએ। એ અલગ પ્રકારની રજા એટલે કે સબબેટિકલ લીવ એને કહેવામાં આવે। ઉદ્દેશ શું હોય તો કે ભાઈ રાજ્ય સરકારની નોકરીમાં લાગેલા કર્મચારીઓ જે કોઈ પણ પોતાની પસંદગી કે રુચિ પ્રમાણેની સ્કિલ ધરાવતા હોય અથવા તો શોખ ધરાવતા હોય અથવા કોઈ પ્રતિભા ધરાવતા હોય તો તેના વિકાસ માટે એ લોકો લીવ લઈ શકે છે। મતલબ કોઈને વાંચનનો શોખ હોય, કોઈને લેખનનો શોખ હોય, કોઈને ચિત્રકામનો શોખ હોય। ઇન શોર્ટ કે તમારી રુચિ પ્રમાણે તમે જે ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હો અને એને સમય આપવા માંગતા હો તો સિક્કિમ રાજ્ય સરકાર તમને પોતાની નોકરી દરમિયાન 365 દિવસોથી લઈને 1080 દિવસો સુધીની રજા આપે છે। સાથે મજાની વાત એ છે દોસ્તો કે આ રજાઓ બદલ તમને 50% પગાર પણ મળવા પાત્ર થાય છે। મતલબ કે આ પ્રકારની રજાઓ તમે જ્યારે પાડો છો તમારી પ્રતિભાને ધ્યાનમાં રાખીને અથવા તમને પોતાને ગમતા વિષયને ડેવલપ કરવા માટે તો તમને 50% પગાર પણ મળે છે। આ પ્રકારની જે લીવ છે દોસ્તો સબબેટિકલ લીવ કહેવાય। આવું કામ કરવાથી વ્યક્તિઓ પોતાના વર્ક સ્ટ્રેસને મેનેજ કરી શકે છે, વર્કલોડને મેનેજ કરી શકે છે અને સતત કામગીરીને લીધે જે થાક કંટાળો આવેલો હોય એ દૂર પણ થાય, વધુ સારી રીતે વધુ ઉર્જા સાથે માણસ ફરીથી પાછો કામમાં જોડાતો હોય છે અને એના લીધે સરકારની યોજનાઓને ઝડપથી આગળ પણ વધારતો હોય અને છેવાડાના માણસોને જે લાભ આપવાનો હોય રાજ્ય સરકાર તરફથી એ પણ સરળતાથી થઈ શકે છે। શરત શું છે કે ભાઈ સરકારની નોકરીમાં તમે 5 વર્ષ પૂરા કરેલા હો, કાયમી દરજ્જો ધરાવતા હો ત્યારે તમને આ પ્રકારના લીવ મળવાની પરવાનગી સરકાર આપે છે। તો સિક્કિમ સરકારે ભારતનું પહેલું રાજ્ય બન્યું એટલે ભારતના અન્ય રાજ્યોને પણ સિક્કિમે કંઈક ને કંઈક માર્ગદર્શન દીધું છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ। ચાલો, તો આ પહેલો મુદ્દો નાનો છે, પરીક્ષામાં પૂછી શકાય, આઈએમપી છે, બેઝિક છે એટલે આપણે એને ધ્યાને રાખીએ। ત્યારબાદ બીજો જે મુદ્દો ચર્ચામાં લેવાનો છે એનું ટાઇટલ પહેલા જોઈ લો, હિરોશિમા દિવસ અને નાગાસાકી દિવસ। દર વર્ષે ઓગસ્ટ મહિનામાં 6ઠી ઓગસ્ટને હિરોશિમા દિવસ કહેવામાં આવે અને 9મી ઓગસ્ટને નાગાસાકી દિવસ તરીકે આપણે ઉજવતા હોઈએ એટલે આમાં કોઈ ખાસ વિશેષ સેલિબ્રેશન નથી, પણ થોડીક આઘાતની વાત છે, દુઃખની વાત છે, પરમાણુ હથિયારોની વિભીષિકાઓને યાદ કરવાની વાત છે। ઘટના એવી છે દોસ્તો કે આજથી 80 વર્ષ પહેલા 6ઠી ઓગસ્ટ 1945ના દિવસે જાપાનનું એક શહેર છે હિરોશિમા। આ હિરોશિમા શહેર ઉપર વિશ્વમાં પહેલી વખત અણુબોમ્બનો પ્રયોગ થાય છે, અણુબોમ્બ વડે હુમલો કરવામાં આવે છે અને આ હુમલાને લીધે આખું શહેર છે એનો 70% હિસ્સો સાફ થઈ જાય છે। હજારો લોકો તાત્કાલિક ધોરણે મૃત્યુ પામે છે અને આ ઘટનાના 2 દિવસ પછી એટલે કે 7-8 તારીખ પછી 9મી તારીખે એ જ જાપાન દેશના બીજા એક શહેર નાગાસાકીમાં ફરીથી એક અણુબોમ્બ નાખવામાં આવે છે અને એને લીધે પણ હજારો લોકોના તાત્કાલિક મૃત્યુ થાય છે અને લાંબા ગાળાની અસરથી પણ ઘણા બધા લોકો પીડિત થાય છે। આ આખી ઘટના બીજા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલી છે, આજથી 80 વર્ષ પહેલાની ઘટના છે। જાપાન વિશ્વમાં પહેલો અને અત્યાર સુધીનો એકમાત્ર એવો દેશ છે કે જે અણુ હુમલાનો ભોગ બન્યો છે અને એની ઉપર આ અણુ હુમલા અમેરિકા દ્વારા કરવામાં આવ્યા છે દોસ્તો। સેકન્ડ વર્લ્ડ વોર આ અણુ હુમલાનું સાક્ષી રહ્યું છે અને એ પછી જ 15મી ઓગસ્ટે સેકન્ડ વર્લ્ડ વોર પૂરું થયું હતું, બરાબર। તો આ બે ઘટનાને લીધે જાપાને ઘણું બધું સફર કર્યું છે, ઘણું બધું સહન કર્યું છે। જાપાનમાં આ હુમલામાં ઘણા બધા માણસો મૃત્યુ તો પામ્યા, ઘણા બધા લોકો મૃત્યુ ન પામ્યા, જીવિત તો રહ્યા પણ પીડિત થઈ ગયા અને એના પછી ઘણા લાંબા સમય સુધી પણ જે નવા બાળકો પેદા થયા એ આ પરમાણુ હુમલાની અસર હેઠળ ખોડ ખાપણ સાથે જન્મ્યા હતા। આ આખી ઘટનાઓને ધ્યાનમાં રાખીને જેટલા પણ ફેક્ટ છે એ બધાને આપણે 1 બાય 1 ધ્યાને રાખવા પડશે। આપણે ચર્ચામાં આગળ વધીએ એ પહેલા તમે ખાસ ધ્યાને રાખો, જો આ એક ઇમેજ બતાવવામાં આવી છે, મતલબ હું તમને દર્શાવું છું, પરીક્ષા માટે નથી, સમજ માટે છે। આ આખું શહેર હતું અણુબોમ્બ ફેંકાણા પહેલા અને અણુબોમ્બ પડ્યા પછી આ એકદમ મેદાન થઈ ગયું,
બરાબર. એવી રીતે આ શહેરનો આ હિસ્સો, બરાબર, અણુબોમ્બ ફેંકાણા પછી એની હાલત કબ્રસ્તાન જેવી ઉજ્જડ થઈ ગઈ. એટલે આ બાબતથી ખ્યાલ આવે છે કે ભાઈ હજારો લોકોનું મૃત્યુ થાય છે. અને અણુબોમ્બ જ્યારે પડે છે, અણુબોમ્બ બ્લાસ્ટ થાય છે, ત્યારે એવું કહેવાય છે કે હિરોશિમામાં જે અણુબોમ્બ બ્લાસ્ટ થયો એના લીધે જે આસપાસનો પ્રદેશ છે, લગભગ 2 કિલોમીટર સુધીનો આખો એરિયા, એનું તાપમાન 3900 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું હતું. હવે આપણે 50 ડિગ્રી સેલ્સિયસ એ દેકારો કરીએ છીએ ઉનાળામાં, બરાબર છે. અકલ્પનીય ઉષ્મા ઉર્જા છૂટી પડેલી અને એ ઉષ્મા ઉર્જાએ બધા લોકોને બાળીને રાખ કરી નાખેલા. તો આ આખી ઘટનામાં બંને બાબતોને આપણે કમ્પેર કરીએ. ફરીથી કહું છું, 6મી ઓગસ્ટ હિરોશિમા દિવસ, 9મી ઓગસ્ટ નાગાસાકી દિવસ. આ બંને શહેરોના નામ છે. તારીખ મેં તમને જણાવી છે. આ તારીખે અણુબોમ્બો ફેંકવામાં આવ્યા. આ 2 અણુબોમ્બ ફેંકાણાને પછી આજ સુધીમાં વિશ્વમાં કોઈ પણ દેશે અન્ય કોઈ દેશ ઉપર અણુબોમ્બ વડે હુમલો કરેલો નથી. એટલે સમગ્ર વિશ્વમાં પહેલી અને છેલ્લી વખત જો અણુબોમ્બનો શિકાર બન્યો તો દેશ જાપાન છે. તારીખો આ છે. હવે આપણે પહેલા હિરોશિમા ઉપર જે બોમ્બ ફેંકાણો એનો સ્થાનિક સમય કેટલો હતો? સવારે 8:15 કલાકે, એટલે સવારનો સમય. નાગાસાકી ઉપર જે 9મી તારીખે બોમ્બ ફેંકવામાં આવેલો એનો સમય સવારે 11:02 હતો. એટલે કે બંને અણુબોમ્બ છે એ સવારના સમયે ફેંકવામાં આવેલા. રાતના સમયે અણુબોમ્બ વડે હુમલો થયેલો નથી. આ બાબત તમારે થોડી ધ્યાને રાખવાની છે પરીક્ષાના દ્રષ્ટિકોણથી. કારણ કે દિવસના સમયે જો અણુબોમ્બ ફેંકવામાં આવે તો એનાથી એક્ઝેક્ટલી કેટલી નુકસાની થાય એનો અંદાજ અમેરિકાને આવી શકે. એટલે વિઝ્યુઅલ્સ ક્લિયર મળે, બરાબર, ફોટોગ્રાફ એ રીતે ક્લિયર મળે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સૂર્યપ્રકાશની હાજરીમાં જ અણુબોમ્બ ફેંકાયેલા છે. મતલબ રાતના સમયે અણુબોમ્બ ફેંકાયેલા નથી. જે અણુબોમ્બ હિરોશિમા ઉપર ફેંકવામાં આવેલો એ યુરેનિયમ 235 નામના કહી શકાય કે જેમાં ચેઇન રિએક્શન થાય. હું તમને જે જૂના વિદ્યાર્થીઓ છે એને તો મેં ડિટેલમાં વાત કરેલી જ છે, પણ જે નવા વિદ્યાર્થીઓ હોય એને આપણે ન્યુક્લિયર ટેકનોલોજીના ચેપ્ટર ભણતા હોઈએ ત્યારે એમાં આવશે ડિટેલમાં કે આ એક એવો પદાર્થ છે કે જેની અંદર અણુ વિખંડનની પ્રક્રિયા પોસિબલ બને છે. તો યુરેનિયમ 235 એ એક પ્રકારે ફિસાઇલ મટીરિયલ છે. આનો ઉપયોગ કરી બોમ્બ બનાવવામાં આવ્યો હતો જેને લિટલ બોય એવું નામ આપવામાં આવેલું છે. એટલે લિટલ બોય યુરેનિયમ આધારિત બોમ્બ હતું. એની કમ્પેરિઝનમાં જે નાગાસાકી ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો એનું નામ ફેટ મેન હતું અને એમાં મુખ્ય મટીરિયલ હતું એ પ્લુટોનિયમ 239 હતું. Pu-239 એ એક ફિસાઇલ મટીરિયલ છે. એટલે આ યુરેનિયમ આધારિત બોમ્બ છે, આ પ્લુટોનિયમ આધારિત બોમ્બ છે. આ બંને બોમ્બ વિમાન વડે ત્યાં લઈ જઈ અને હવામાં નીચે ડ્રોપ કરવામાં આવેલા છે. મિસાઇલ વડે લોન્ચ કરેલા નથી કે ડ્રોન વડે લોન્ચ કરેલા નથી, બરાબર છે. એટલે બોમ્બર્સ વિમાન છે એણે આ બોમ્બને ડ્રોપ કરેલા છે. હિરોશિમા ઉપર જે બોમ્બ ફેંકાય છે એનું જે એરક્રાફ્ટ છે એનું નામ છે B-29 એનોલા ગે. આ એના વિમાનનું નામ છે. એવી જ રીતે જે નાગાસાકી ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો એ જે વિમાન છે એ B-29 બોક્સકાર છે. B-29 બોમ્બર વિમાન છે, બોક્સકાર. એટલે એનોલા ગે અને બોક્સકાર આ બંને વિમાનોના નામ છે, બરાબર. આ એક ફેક્ટ આપણે ધ્યાને રાખીએ. અહીંયા સુધીની જે ઉપરની ડિટેલ છે એ પરીક્ષા માટે મોસ્ટ IMP છે. આ રેર કેસની અંદર બાબતો ધ્યાને રાખવી અથવા જસ્ટ ફોર ઇન્ફોર્મેશન છે એટલે આને યાદ નહીં રાખો તો બી ચાલશે. જે પાયલટે આ બોમ્બ ડ્રોપ કર્યો મતલબ કે હિરોશિમા ઉપર એનું નામ હતું પોલ ટિબેટ્સ, બરાબર. અને એવી જ રીતે જે પાયલટે નાગાસાકી ઉપર બોમ્બ ડ્રોપ કર્યો છે એનું નામ ચાર્લ્સ સ્વીની હતું, બરાબર. હિરોશિમા ઉપર જે હુમલો કરવામાં આવ્યો એના લીધે 1,40,000 લોકોની મૃત્યુ થઈ છે. નાગાસાકી ઉપર જે બોમ્બ ફેંકવામાં આવ્યો એમાં 74,000 લોકોની મૃત્યુ થઈ. નાગાસાકી ઉપરનો જે ફેટમેન પ્લુટોનિયમ બોમ્બ છે એ સાઇઝમાં અને તાકાતમાં વધારે મોટો હતો, પણ નાગાસાકી શહેર છે દોસ્તો એની આસપાસ પહાડી વિસ્તાર હોવાને લીધે એ તરંગો, રેડિયેશન, ઉષ્મા વધારે દૂર સુધી ફેલાઈ શકી નહોતી. એટલે મૃત્યુઆંક કેવો છે? ઓછો છે. પણ આ બંનેનો તમે જ્યારે સરવાળો કરશો તો એ 2 લાખથી વધારે મૃત્યુઆંક તમને જોવા મળશે. મતલબ 2 બોમ્બથી 2 લાખ લોકોને મારી શકાય એટલી તાકાતનું પ્રદર્શન 1945માં એટલે કે 80 વર્ષ પહેલા કરવામાં આવ્યું. એટલે કે દુનિયાનું સૌથી ઘાતક હથિયાર છે એ છે અણુ બોમ્બ, જેને પરમાણુ બોમ્બ પણ કહી શકીએ, જેને અંગ્રેજીમાં ન્યુક્લિયર બોમ્બ કહી શકાય, એટોમિક બોમ્બ પણ કહી શકાય. હવે જુઓ, મૃત્યુઆંક તો આપણને ખ્યાલ આવ્યો કે 2 લાખ જેટલો આપણને જોવા મળે છે. એકમાં 140 ને એકમાં 74,000 જેટલું. પણ જે લોકો મૃત્યુ નથી પામ્યા પણ આ આખી આડઅસરને લીધે દાજી ગયા છે, એમના શરીરની અંદર નુકસાની આવી છે, બરાબર, એમના કોઈ અંગ જતા રહ્યા છે, આવા ઘણા બધા લોકો હતા. અને એ સિવાય જે નવા જન્મ્યા એ પણ ખોડ ખાપણવાળા લોકો હતા. તો આ બધા જે લોકો છે દોસ્તો એ એમના અધિકારો માટે આંદોલનો પણ ચલાવવામાં આવ્યા.
આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર. એટલે હવે વાત અહીંયાથી અટકતી નથી, એનાથી આગળ પણ તમારે ધ્યાને રાખવું પડશે. એક સંગઠન છે એને આખી આ ઝુંબેશ ચલાવી દોસ્તો. જે લોકો પરમાણુ હુમલાના જે ભોગ બન્યા, મતલબ જીવિત તો રહ્યા પણ ખોડખાપણ સાથે જીવિત રહ્યા, એવા લોકો માટે એક શબ્દ વાપરવામાં આવે છે, એને કહેવાય હિબાકુશા. હિબાકુશા. હિબાકુશા એટલે અણુબોમ્બ ટ્રેજેડીમાં જે લોકો જીવિત રહ્યા છે, ખોડખાપણવાળા છે, એવા લોકો માટે કોમન એક વર્ડ વપરાય છે, હિબાકુશા. આવા હિબાકુશા જેટલા લોકો છે એમના હક માટે, એમના અધિકારો માટે જે આંદોલનો ચલાવવામાં આવ્યા, એ એક સંગઠને, એક સંસ્થાએ ચલાવ્યું છે. 1956માં આ સંસ્થાની સ્થાપના થઈ, જેને નિહોન હિડાંક્યોના નામથી ઓળખવામાં આવે છે. આ નામ થોડાક જાપાની કલ્ચરના છે, એક બે વાર વાંચવાથી જલ્દી યાદ પણ નહીં રહે, એટલે એને 2-4-5 વાર વધારે વાંચવા પડશે. નિહોન હિડાંક્યો આ સંગઠન છે. આ સંગઠન શું પ્રચાર કરે છે કે દુનિયામાં અન્ય કોઈ જગ્યાએ જાપાન ઉપર જેમ અણુબોમ્બ ફેંકવામાં આવ્યા એવા કોઈ ન્યુક્લિયર વેપનનો પ્રયોગ ન થવો જોઈએ. નો મોર ન્યુક્લિયર વેપન, નો મોર એટોમિક વેપન્સ, એવી એ લોકોની થીમ છે, એવી એ લોકોની બાબત છે. સમગ્ર વિશ્વમાં એ લોકો પરમાણુ હથિયાર મુક્ત વિશ્વ હોવું જોઈએ એવી વાત કરે છે. એટલા માટે એમના લગાતાર પ્રયત્નોને ધ્યાનમાં રાખીને ખાસ ધ્યાન રાખજો, જાપાનની આ સંસ્થા નિહોન હિડાંક્યોને ગત વર્ષે વર્ષ 2024માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવેલો છે, જે પરીક્ષામાં પૂછાઈ પણ ગયો. એટલે આ પૂછાયેલો ક્વેશ્ચન પણ છે 2024માં નોબેલ પીસ પ્રાઇઝ. જો અહીંયા એક લેડી છે, એનું શરીર ઘણું બધું દાજી ગયું છે, એના શરીરમાં ઘણી બધી ખોડખાપણ આવી છે. આ જે પ્રકારના લોકો છે એને હિબાકુશા કહેવામાં આવે. આ લોકોનું સામાજિક જીવન ખૂબ જ ખરાબ રીતે પસાર થયું, માનસિક શારીરિક રીતે એ લોકોને બહુ તકલીફ પડી. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાને રાખજો. ત્યારબાદ આગળનો જે મુદ્દો આજના લેક્ચરમાં છે એ ગુજરાત સાથે સંકળાયેલો છે. સાથોસાથ ગુજરાતની સાથોસાથ એ ઉર્જાના સેક્ટર સાથે સંકળાયેલો છે, ને એમાં પણ ઉર્જાના સ્ત્રોત તરીકે ગ્રીન હાઇડ્રોજન સાથે સંકળાયેલો છે. દોસ્તો મેં અગાઉમાં જે પણ લેક્ચર્સ આપેલા છે એમાં ગ્રીન હાઇડ્રોજન કોને કહેવાય, ગ્રીન હાઇડ્રોજન કેવી રીતે પેદા થાય, ગ્રીન હાઇડ્રોજન વિકસાવવા માટે ભારત સરકારે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન લોન્ચ કરેલું છે. એના લક્ષ્યાંકો શું છે, આ બધી વાત મેં અગાઉના એક લેક્ચર્સમાં, આઈ થિંક 46 નંબરના લેક્ચર્સમાં મેં કરેલી છે. એટલે એ બધી વાત હું અહીંયા રિપીટ નહીં કરું. જે વિદ્યાર્થીઓ એ નથી જોયું તો તમે 46 નંબરના લેક્ચર્સમાં જઈને 46.3 નંબરનો ટોપિક જોશો એટલે એમાં ડિટેલ મળશે. અહીંયા કરંટ શું છે તો કે ભાઈ આપણા ગુજરાતના કચ્છ ખાતે આવેલા કંડલા બંદરે ભારતનો સૌથી પહેલો મેક ઇન ઇન્ડિયા ટાઈપનો ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનો પ્લાન્ટ શરૂ કરવામાં તાજેતરમાં આવ્યો છે. એટલે ગુજરાત કચ્છ કંડલા, બરાબર, કચ્છ કંડલા એટલે કંડલા જે પોર્ટ છે જેને આપણે અત્યારે દીનદયાલ પોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ, તો દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ ગ્રીન હાઇડ્રોજન કે જેમાં તમામ વસ્તુ ભારતની અંદરની જ વાપરવામાં આવી છે, એટલે ટોટલી મેક ઇન ઇન્ડિયા, એમાં તમામ પ્રકારના જે ઇલેક્ટ્રોલાઇઝર મતલબ કે જળ વિભાજક રસાયણોની જે જરૂર પડે એ પણ ભારતના પોતાના જ છે, બરાબર છે. તો એ રીતે આ પ્લાન્ટ શરૂ કર્યો, જેની ઉર્જા મતલબ એ હાઇડ્રોજન એટલો ઉત્પન્ન થયો, બરાબર, કે જો એમાંથી તમે વિદ્યુત પ્રાપ્ત કરો તો 1 મેગાવોટ સુધીની વિદ્યુત તમને મળે. એટલે હાલમાં આ 1 મેગાવોટ સુધીનું ઉર્જા ઉત્પાદન કરી રહ્યો છે. પણ આગળ જતા 2025-26 અને 26-27 એટલે લગભગ 2 ફાઇનાન્શિયલ યર સુધીમાં એ જે છે એ 10 મેગાવોટ સુધી પહોંચી જશે. દોસ્તો હાઇડ્રોજન બહુ તાકાતવાળી વસ્તુ છે, તમે ખાસ ધ્યાન રાખો. ભલે વજનમાં હલકો વાયુ છે, બરાબર, પરમાણુ ક્રમાંક તેનો 1 છે, પણ આ હાઇડ્રોજન છે એ ફ્યુચર માટેનું ફ્યુઅલ છે, ફ્યુઅલ ઓફ ફ્યુચર છે, ફ્યુઅલ ફોર ફ્યુચર છે. કારણ કે જ્યારે હાઇડ્રોજનનું દહન થશે ત્યારે પેટ્રોલ ડીઝલની જેમ એ સળગીને ઉર્જા આપશે, પણ ધુમાડો નહીં આપે. હાઇડ્રોજન છે એ તમને પાણીની વરાળ આપશે. એટલે કે જો આપણે હાઇડ્રોજનનો ઉપયોગ વાહનમાં અથવા તો ઉત્પાદન ફેક્ટરીઓમાં કે કારખાનાઓમાં જો ચાલુ કરી દઈએ દોસ્તો, તો જે કાળા ધુમાડાના ગલગોટા નીકળે છે એ બધું બંધ થાય, કાર્બન એમિશન ઘટી જાય, વાયુ પ્રદૂષણ ઘટી જાય, પબ્લિકના સ્વાસ્થ્યની જાળવણી થઈ જાય. એટલે કે હાઇડ્રોજન પૃથ્વીના પર્યાવરણને, વાતાવરણને સુરક્ષિત રાખવા માટેનું બહુ મહત્વપૂર્ણ ફ્યુઅલ છે. આટલી બાબત આપણે ધ્યાને રાખવી પડે, બરાબર. તો આ ઘટના આપણે ખાસ ધ્યાને રાખીશું. કંડલા અથવા તો દીનદયાલ પોર્ટ એ ભારતનું પહેલું એવું પોર્ટ બની ગયું કે જ્યાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટેનું કેન્દ્ર સ્થાપિત કરી દેવામાં આવ્યું. હવે ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન ફિલ્ડમાં આપણને જોવા મળે છે. હું તમને એના 2 થી 3 એક્ઝામ્પલ આપું, તમે ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલા ઓગસ્ટ 2022માં
પૂના, મહારાષ્ટ્રમાં આવેલું શહેર પૂના ખાતે KPIT અને CSIR નામની સંસ્થાએ સંયુક્ત રીતે વિકાસ કરીને હાઇડ્રોજનથી ચાલતી બસ બનાવી છે. આ બાબત ધ્યાને રાખજો. આ ઘટના ઓગસ્ટ 22ની છે. પછીના વર્ષે સપ્ટેમ્બર 2023માં દિલ્હી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પણ હાઇડ્રોજનથી ચાલતી બસ લોન્ચ કરેલી છે. અને લેટેસ્ટ અત્યારની જો હું વાત કરું, જે પરીક્ષા માટે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ IMP છે, મોસ્ટ IMP છે, તો એ ઘટના જૂન 2025ની છે. જૂન 2025માં લેહ લદ્દાખમાં, બરાબર, લદ્દાખનું જે કેન્દ્ર છે લેહ, ત્યાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે કે NTPC નામની જે ભારત સરકારની કંપની છે, તેણે કોમર્શિયલ બસો ચાલુ કરી છે. મતલબ પેસેન્જર માટેની કોમર્શિયલ બસો ટિકિટ ભાડું લઈ અને ટ્રાન્સપોર્ટેશન સુવિધા લેહની અંદર ચાલુ કરી છે. આ હાઇડ્રોજનથી ચાલે છે. તો આટલી વિગતો તમે લોકો ખાસ ધ્યાન રાખજો. જે મિત્રોને ગ્રીન હાઇડ્રોજન કોને કહેવાય એ બધું ડિટેલમાં જાણવું સમજવું હોય, અહીંયા લખાણ મેં આપ્યું છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન સહિતની બધી વિગતો 46.3 નંબરના ટોપિકમાં છે. અત્યારે આપણે જે ભણી રહ્યા છીએ 68 નંબરનો લેક્ચર છે, એટલે અગાઉના લેક્ચર્સમાં તમે જઈ એ વિગતોને પ્રાપ્ત કરશો. ત્યારબાદ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે શરૂ કરેલું એક અભિયાન, જે આજથી 7-8 વર્ષ પહેલા 2018માં શરૂ કર્યું, બરાબર, પરીક્ષા પે ચર્ચા. ઓકે, પરીક્ષા પે ચર્ચા આ એક મહત્વનું કાર્યક્રમ છે અને મહત્વના કાર્યક્રમને 2025માં સારી સફળતા મળી છે, એટલે વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. તો આ આખી ઘટના શું છે જો ખાસ ધ્યાનથી. મોદી સાહેબ દર વર્ષે, એટલે 2018થી દર વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં, કે જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની હોય એના થોડા દિવસો પહેલા વિદ્યાર્થીઓ સાથે, વાલીઓ સાથે અને શિક્ષકોની સાથે લાઈવ સંવાદ કરતા હોય છે. બરાબર, આ સંવાદનો ઉદ્દેશ એવો હોય છે કે બોર્ડની પરીક્ષાઓની ચિંતા, એનો જે ડર હોય, પરીક્ષાનો ભય હોય, એના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ ચિંતામાં રહેતા હોય, એટલે એ પરીક્ષામાં સારું પરફોર્મન્સ નથી આપી શકતા. એના ડરને લીધે એના માર્ક્સ ઉપર ઘણી બધી અસર થતી હોય, તો એમને ડર મુક્ત કે ભય મુક્ત કરવા માટે થઈને મોદી સાહેબ પરીક્ષા પે ચર્ચા નામનો કાર્યક્રમ કરતા હોય છે. એમાં વિદ્યાર્થીઓના જે પ્રોબ્લેમ્સ, એમના જે કોઈ પ્રકારના ક્વેરી ક્વેશ્ચન્સ હોય એને પણ એ આન્સર આપતા હોય છે. અને એમનું લાઈવ પ્રસારણ દેશભરની સ્કૂલ્સમાં કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ ઉપર થતું હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિ તો આમ નિયમિત રીતે ચાલે જ છે. 2018થી ચાલે છે. 2025માં 8મી આવૃત્તિ હતી, પણ 2025ની 8મી આવૃત્તિમાં 3.5 કરોડથી પણ વધુ લોકો આ કાર્યક્રમ સાથે જોઈન થયા. અને એના લીધે જ્યારે કોઈ પબ્લિક, એટલી બધી પબ્લિક કોઈ આવા એજ્યુકેશનલ કોઈ કાર્યક્રમ સાથે એંગેજ થાય, આવું વિશ્વમાં આપણને પહેલી વાર જોવા મળ્યું. એટલા માટે એને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. તો ખાસ તમે લોકો આ બધી બાબતને અહીંયા વાંચશો તો મેં જેટલી વાત સમજાવી છે એ ટૂંકમાં અહીંયા બધી જ લખાયેલી છે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ક્યારે શરૂ થયો? 2018માં. આ કેવો કાર્યક્રમ છે? વાર્ષિક કાર્યક્રમ છે. બોર્ડની પરીક્ષાઓના જસ્ટ પહેલા વિદ્યાર્થી, વાલી અને શિક્ષકો સાથે પ્રાઇમ મિનિસ્ટરનો સંવાદ થતો હોય છે. એમાં એ ઘણા બધા મુદ્દાઓની વાત કરતા હોય છે, અભ્યાસની વાત કરે, જીવન વિશેની વાત કરતા હોય છે, કારકિર્દી વિશેની વાત કરતા હોય છે. આવી ઘણી બધી બાબતોને ચર્ચામાં લેતા હોય છે. 2025માં 8મી આવૃત્તિ જે આયોજિત થઈ, એણે રેકોર્ડ બનાવ્યો. કેવો રેકોર્ડ બનાવ્યો? તો મેં હમણાં તમને કીધું 3.5 કરોડ, મેં તમને કીધા 3.53 કરોડ રજીસ્ટ્રેશન થયા હતા આ કાર્યક્રમ સાથે. જેન્યુઅન રજીસ્ટ્રેશન થયા. પોર્ટલ છે માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ, મતલબ કે માય ગવર્મેન્ટ સાઇટ ઉપર જઈ, વેબસાઇટ ઉપર જઈને લોકોએ રજીસ્ટ્રેશન કરાવીને આ કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી હતી. તો આ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે છે. મોસ્ટ પીપલ રજિસ્ટર્ડ ઓન અ સિટીઝન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ ઇન 1 મંથ. એક જ મહિનામાં નાગરિકો જ્યારે કોઈ પબ્લિક પ્લેટફોર્મ સાથે જોડાયેલા હોય એવું વિશ્વમાં પહેલી વાર બન્યું છે. પણ આપણી પાસે આ બધી ભગવાનની માતાજીની કૃપાથી ખૂબ છે, એટલે એમાં કોઈ ચિંતાનો વિષય નથી. મોદી સાહેબના કહેવા પ્રમાણે કે આ કાર્યક્રમ દર વર્ષે વધુ ને વધુ લોકપ્રિય બનતો જાય છે. તો આ મુદ્દો આપણને ક્લિયર થાય છે, કારણ કે વર્લ્ડ રેકોર્ડ બને છે. વર્લ્ડ રેકોર્ડ બનતી કોઈ બાબત હોય તો એમાંથી સવાલો આવવાના ચાન્સ બને છે. દેન આફ્ટર આજના લેક્ચરનો છેલ્લો મુદ્દો એ છે કે રશિયામાં ક્રેશિનિકોવ નામનો જ્વાળામુખી 600 વર્ષના સમયગાળા બાદ ફરીથી સક્રિય થયો છે. મેં હજી થોડા દિવસો પહેલાના લેક્ચરમાં તમને એક ટોપિક ભણાવ્યો છે કે ભાઈ 30મી જુલાઈના દિવસે રશિયાના પૂર્વ વિસ્તારમાં પેસિફિક રિંગ ઓફ ફાયરના વિસ્તારમાં પેસિફિક મહાસાગરમાં એક પેનિન્સ્યુલા, એક દ્વીપ સમૂહનો આખો
ઉપખંડ આવેલો છે જેને કામાચાટકાના નામથી આપણે ઓળખીએ છીએ અને ત્યાં 30મી તારીખે 8.8ની તીવ્રતાનો બહુ મોટો કહી શકાય એવો ભૂકંપ આવેલો અને એના લીધે એવું આપણને અનુભવાતું હતું કે ભાઈ પેસિફિક વિસ્તારમાં સુનામી પણ આવી શકે. અમેરિકા, જાપાન જેવા પ્રદેશોમાં સુનામીનો ભય પણ સતાવતો હતો. એ જ કામાચાટકા પેનિન્સ્યુલા પર આ ક્રેશિનિકોવ નામનો જે જ્વાળામુખી છે લગભગ 400 થી 600 વર્ષથી લગાતાર શાંત હતો, સુષુપ્ત હતો. એમાં ઇરપ્શન ચાલુ થયું, જ્વાળામુખી વિસ્ફોટ ચાલુ થયો અને 20,000 ફૂટની ઊંચાઈ સુધીના વિસ્તારોમાં રાખ છે એના વાદળો ફેલાઈ ગયા. લંડનની રાખ નીકળીને ત્યાં સુધી પહોંચી. તો આ બધી બાબત મેં તમને કીધી. તો આને પ્લેસ ઇન ન્યૂઝ કહેવાય. મતલબ કે કોઈ એક ચોક્કસ સ્થળ જે કરંટ અફેર્સમાં હોય એ ટાઈપના પ્રશ્નો પૂછાય તો આનો દેશ પૂછી શકાય, એરિયા પૂછી શકાય. તો ક્રેશિનિકોવ જ્વાળામુખી છે દોસ્તો એ 3 ઓગસ્ટ 2025ના દિવસે ઇરપ્ટ થયો એટલે એમાંથી વિસ્ફોટ થવાનું ચાલુ થયું. જો જ્વાળામુખી વિસ્ફોટ થાય ને એટલે એના લીધે સલ્ફર ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, બરાબર, અંદર રહેલો મિથેન જેને આપણે વન કાઇન્ડ ઓફ નેચરલ ગેસ કહેતા હોય, આ બધા જ વાયુઓ જે છે એ શું થાય, હવામાં ભળે. એના લીધે આ વાયુઓ ગ્રીનહાઉસ ઇફેક્ટને વધારે ખરા, બરાબર છે. ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરે. પૃથ્વીના વાતાવરણને ગરમ એવી રીતે કરે કે સૂર્યનો જે પ્રકાશ પૃથ્વીની સપાટી ઉપર પડે એ પૃથ્વીની સપાટી પર પડ્યા પછી જ્યારે પરત જતો હોય ત્યારે આ બધા વાયુઓના અણુઓ એને કેચ કરે, એને કેપ્ચર કરે, એને બહાર ન જવા દે. એના લીધે પૃથ્વીનું તાપમાન કેવું થાય, વધે. એટલે જ્વાળામુખી વિસ્ફોટ થવાથી ગ્લોબલ લેવલ ઉપર તાપમાન વધવાની ઘટનામાં વધારો થાય. વધતા બીજું શું થાય, વાયુ પ્રદૂષણ ફેલાય. વાયુ પ્રદૂષણ ફેલાય કારણ કે અંદરથી અનેક પ્રકારના નાના મોટા સૂક્ષ્મ કણો જે છે એ વાતાવરણમાં ભળે, શ્વસનમાં પણ આવે, જળાશયો ગંદા થાય. આ બધી જ ઘટનાઓ આપણને જોવા મળે. પ્લસ જે એના લીધે બધી એર ટ્રાફિક ડિસ્ટર્બ થાય દોસ્તો, કારણ કે ઘણી બધી ફ્લાઇટને તમારે ડાયવર્ટ કરવી પડે, વિઝિબિલિટી ઘટી જાય. આ બધા એના પડકારો છે, એ બધા નુકસાનો છે. પણ માનો કે આમાંથી જે નીકળતો મેગ્મા એટલે કે લાવા, પ્રવાહી પદાર્થ, એ બહાર નીકળીને જે જગ્યાએ ઢળે છે દોસ્તો, એ શાંત થયા પછી એમાંથી બહુ ફળદ્રુપ ખેતી પણ થઈ શકે. એટલે બે પાસા છે. આવા મુદ્દાઓ ઉપરથી પણ પ્રશ્નો આવી શકે. તો ચલો અહીંયા સુધીના મુદ્દાઓ આજે આપણે રાખીએ છીએ. આઈ હોપ કે આ લેક્ચર તમને ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે, ગમતો પણ હશે અથવા આમાંથી કંઈક નવું જાણવા શીખવા મળશે. અચૂકપણે તમારા વિચારો આ લેક્ચર સિરીઝ ઉપર આપતા રહેજો. 1 મહિના પછી ડીવાયએસઓ પ્રિલિમ્સ પરીક્ષા છે, એના 2-3 મહિના પછી એસટીઆઈ પ્રિલિમ્સ પરીક્ષા છે, અને એ પૂરી કરો પછી એના પાછા 2-3 મહિના પછી જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા છે. એટલે આપણી સફર લાંબા સુધી ચાલવાની છે. હું તમને કરંટ અફેર્સ સરળ બનાવવા માટે ખૂબ મહેનત કરીશ અને સાથે તમારો પણ મને એટલો સહયોગ જોતો રહેશે. મળીએ આવતીકાલે નવા ટોપિક, નવા મુદ્દા સાથે. જય હિન્દ, જય ભારત.